મિત્રો, સ્વાગત છે તમારું આજના કાપોદ્રાના પુલ ઉપર. કાપોદ્રાના પુલ ની નવા બ્લોગમાં આજે કરમનાથ મંદિર અને આપણા સાથી મિત્રો બધા આ વરસાદની મજા કઈક અલગ છે. ઓહો, બધા સેલિબ્રિટી બધા મજા જ કરે છે. આજો વરસાદ આવે છે એક નંબર. આપણે જવાનું છે સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે. તો સિદ્ધનાથ મંદિરે મારો ફોન જાય એમ છે. ચાલો જઈએ. વરસાદમાં મજા લેવાની સિદ્ધનાથ મંદિરે. આપણે જઈએ છીએ આજે ઓલપાડ સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે. તો તમે જોડાઈ રહેજો કે આ હાંજનો સમય છે. જોજો પાછા આ દિવસ નથી. હા, એટલે નગર વળી પાછા તમે કહો કે હા રાતે ક્યાં દોડ ચા છે. તો હાલો આપણે જવાનું છે ઓલપાડ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અને કાલે છે પહેલો સોમવાર. અને શું કહેવાય એલા બધા ભૂલાઈ જાય વારા ઘડીએ. એમાં એવું છે કે શું કહેવાય કાલ પછી ટ્રાફિક હોય કે નહીં, એટલે આપણે આજ રાતે જાય છે. બીજો કાંઈ વાંધો નથી. આમ જો આ મિત્ર આપણે હાલ્યા આવે છે. મિત્રો ફૂલ વરસાદ છે. વરસાદમાં ફૂલ મોજ કરવાની છે. 5 માવા લઈ લીધા છે. આખી રાત ઉપાધિ છે ને એન્જોય કરવાની છે. શું કહેવાનું હવે પછી વધારામાં તો ત્યાં જઈને તમને બતાવશું. એમાં એવું છે કે વરસાદ આવે છે, વ્લોગ અત્યારે નથી થતો, તોય તમને બ્લોક કરશું. ના નથી પડતા. જો આપણો વોટરપ્રૂફ જ ફોન છે. તું ખોટો મૂંઝાવાનો નથી, ખોટનો એક જ છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફૂલ મોજ આવવાની છે. અમારી બધાયની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઠેઠ મહાદેવ સુધી તમને પોગાડવાના છે. મહાદેવ. તમે સુરત થી જોતા હોય તો કોમેન્ટ કરજો કોણ કોણ ત્યાં જઈ આવ્યું છે. અને એ રાતના ટાઈમમાં હું પાછું આ દિવસે તો બધા જતા હોય. તો મિત્રો હર હર મહાદેવ. મોજ જો ઓકે. નવા રોડ છે કઈ ખબર નથી પડતી. ઊંધા માથે હાયલા જાય. આપણે સિદ્ધનાથ મહાદેવે પોગવાનું છે. એ પાક્કું છે. હા ભાઈ હા. મહાદેવ કમેન્ટમાં લખી દેજો. હર હર મહાદેવ. પલળવાની મજા તો કઈક અલગ જ આવે બધાને. અમે નક્કી કર્યું હતું 4 વ્હીલ લઈને જવાનું. પછી અમારા સાથી મિત્રો એમ કે આપણે કે 2 વ્હીલ લઈને જાય પલળતા. પણ અત્યારે ઘડીક થોડીક ટાઈટ હોય છે. તો બોલો મિત્રો, કેવી મજા આવે છે તમને? મિત્રો વરસાદ ચાલુ હોય, શ્રાવણ મહિનાની રાત હોય, સવારે હોમમાં થતો હોય અને આપણે સિદ્ધનાથ જાતા હોય, પછી થોડું કાંઈ ઘટે વાલા. કાંઈ નો ઘટે ઓ મારા ભાઈ, કાંઈ નો ઘટે આમાં તો. આ મોજ હા. એમાં તો આમ જો બધા આખા પલળી ગયા છે. હો ઈ એમ મજા છે ને કંઈક અલગ જ છે. મિત્રો વરસાદ ફૂલ હતો. નાતા પણ આપણે જવાનું છે મહાદેવે. મહાદેવના દર્શન કરવાના છે આપણે. પછી સામુદાયના ખબર ખાઈ લેવું આપણે. ભાઈ એ બધાને તો ખમણ ખવા હે, તો મારે કઈ ખમણ ખવા હે નહીં. એટલે મારે વેફર ખાઈને કામ બગાડવું પડશે. અને અમે બધાના મનમાં આવે એવું બાકાજી કે બોલે છે અત્યારે. હર હર મહાદેવ કમેન્ટમાં કરી દેજો. એટલે અમને મોજ આવી જાય અને તમને મોજ આવી જાય. હાલો તમને લઈ જાય સિદ્ધનાથ મહાદેવ પાસે. એટલે ઉપર ને ભાઈ આ આપણે ઓલપાડ જવાનું છે. હો પાછું પણ આ રસ્તો કયો છે ઈ તો કે તું ક્યાં રસ્તે લઈ આવ્યો છો ઈ. એટલે રસ્તો તો મને નથી ખબર. મને ભૂલાઈ ગયો. નવા રસ્તા સુરતમાં રોજ બન્યા કરે. એટલે એમાં કે આપણને ખબર નથી રહી કે આપણે કયા રસ્તે ચડી ગયા છીએ. અને મહાદેવ લઈ જાય ને ત્યાં જ પોગવાનું છે. તો હાલો ગાડીને મારો કેક. અને અહીંયા નગરા ખટારા જ આવે છે. આમ જુઓ તમે, આમ જુઓ તમે. હાલ ભાઈ હાલ. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. આ મહાદેવનો બોલાવો હોય ને જ્યારે આમ જોયો હો ભાઈ. હું કેવું મિત્ર? હા ઓ મિત્ર, આમ જુઓ તમે શ્રાવણ મહિનાની રાત અને આમ જુઓ તમે ભક્તોની ભીડ જુઓ. ખાલી સિદ્ધનાથ મહાદેવ ઓલપાડ ભક્તોની ફૂલ ભીડ છે. આમ જોવો મિત્રો, ભક્તોની ભીડ જોવો ખાલી તમે. આપણે મંદિર એમાં પણ આપણને એવું કઈ હતું નહીં. આપણને એમ હતું કે આપણે 4 જણા જઈશું. પણ આપણને એમ થઈ જાય બહાર નીકળે ત્યારે ખબર પડી કે આપણે એક જ ઘરમાં રહીએ છીએ. આપણને એમ હતું કે આપણે
એકલા એકલા જાય છે, પણ વસ્તુ એવી છે કે આપણે બહાર નીકળીએ ને તો ખબર પડે કે આપણે એક જ ખાલી ઘરમાં પડ્યા રહીએ છીએ એવું છે. પણ જો દુનિયા જો આપણને એમ દીધે દુનિયા ઘરમાં રહેતી જ નથી. આમ જો કેટલા શ્રદ્ધાળુઓ ભક્તો જાય છે, કેટલું પબ્લિક. બધા સિદ્ધનાથ મહાદેવ મંદિરે જવા વાળું જ પબ્લિક છે અને કેટલું શ્રદ્ધાળુઓ આવે છે. આમ જો આ બધા કઈ એમનેમ તો નહીં જ આવતા હોય, બધા મહાદેવના ભગત તમે જોઈ શકો કે બધા જો હર હર મહાદેવ. હા, ચા પાણીનો સ્ટોલ ને બધા મિત્રોને ચા પાણી ને એવું બધું સુવિધા પ્રોવાઈડ કરે છે. અને આપણે જુઓ ને કે ઓલપાડ વાળો રોડ અત્યારે ખાલી જોઈએ ને આ બધા વરસાદની મજા લેતા લેતા જાય છે. જો આમાં જો ચા પાણી ચાલુ થઈ ગયા છે અમારા. અમે થોડોક લાવો લઈ લીધો છે ચા પાણીનો અને એવું બધું. ખૂબ લોકો સેવા કરે છે. ચા પાણી બધી વસ્તુના સ્ટોલ નખાયેલા છે. ખૂબ લોકો સેવા કરે છે અને ખૂબ લોકોની ભીડ છે, ખૂબ લોકો આવે છે. તમે પણ એકવાર જરૂર આવજો. એકવાર આવો ખાલી તમને મોજ ને મોજ આવી જાય. પહોંચી ગયા છે હવે ફાઇનલી મંદિરે. આ તમને મંદિરનો નજારો દેખાડો. આમ જો પબ્લિક એટલે દુનિયાનું પબ્લિક છે, કારણ કે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો, એટલે કોઈ રાત કે દિવસ એવું કોઈ કઈ જોતું જ નથી. બસ મહાદેવને દર્શન કરવા જવું છે, બસ બીજી એક વાત જ નહીં. એ પ્રમાણે બધા પબ્લિકો અત્યારે દર્શન કરવા ભાવિકો પહોંચી ગયા છે. આમ જો બધા આ બધું પબ્લિક કઈ એમનેમ તો નથી જ આવતું, કાંઈક ને કાંઈક શ્રદ્ધાથી કાંઈક ને કાંઈક ભક્તિભાવથી બધા અહીંયા જો દર્શન કરવા આવે જ છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો પબ્લિક. તમે જો કેટલું પબ્લિક. આમાં બધા કાવડ વાળા જે કાવડ લઈને નીકળે એ બધું જ પબ્લિક છે અહીંયા જાજુ. તો હવે દર્શન કરવા જાય તો તમને બતાવું છું. અંદર ફોન અલાઉડ છે તો તમને જોવા મળશે, નહીતર પછી બહારથી તમે દર્શન કરી લેજો. તો લાઈનમાં આપણે આવી ગયા છે બધા. હર હર મહાદેવ. જો કે પબ્લિક જોતા એટલું બધું ટ્રાફિક નથી, ખાલી પબ્લિક જ વધારે છે. એટલે તમે જુઓ કે અમને એમ હતું કે વારો નહીં આવે, પણ એટલી બધી ટ્રાફિક નથી. આને વ્યવસ્થા એટલી બધી વ્યવસ્થા એવી જળવાયેલી છે, એટલે તમે જુઓ એટલી બધી લાઈન નથી. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. હર મહાદેવ. બોલે બોલે આપણે શાંતિથી અને વ્યવસ્થિત રીતે દર્શન કરી લીધા છે અને મજા એટલી આવી છે. દર્શન કરવાની એવી મજા આવી ને, ભલે ટ્રાફિક હતી પણ એટલું બધું વ્યવસ્થા એવી છે એટલે કે દર્શન કરવામાં કઈ વાંધો નથી આવ્યો, નથી કાંઈ ભીડભાડ. પણ દર્શન શાંતિથી થયા, શાંતિથી પાણી ચડાવી દીધું. અને એકવાર અહીંયા આવવા જેવું, અને આવો તો આડા દિવસે આવજો એટલે તમને ટ્રાફિકનો કઈ અનુભવ ન થાય. શ્રાવણ મહિનાનો સોમવાર અમારો ભાઈ રહેશે. સોમવાર નહીં, આખો શ્રાવણ મહિનો. આખો શ્રાવણ મહિનો રહેશે આ ભાઈ. તો એટલે મારી આટો અલગથી ચિપ્સ મંગાવી છે. ચાલો નાસ્તા. આપણે નો રહે કેમ મગનભાઈ? આપણે ખાવામાં જઈએ, બીજે ક્યાંય ન આવીએ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ. જો કે નાહી તો આપણે વરસાદના જ નાહી નાખ્યા હતા આપણે, એટલે ટી શર્ટ ને એવું બધું બદલાઈ નાખ્યું. હવે કંઈક સારું લાગે છે, નકર તો અત્યારે ઠંડી જ લાગતી હતી અત્યાર સુધી.
તો આપણે જઈ આવ્યા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. તમે પણ એકવાર જઈ આવજો. અને જો આજનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા આવા કંઈક નવા વિડીયો સાથે. બાય બાય.